બધે જઈ હાલો જવો ને હવે ખજાનો પણ કેટલો ખજાનો કાઢ્યો મેકઅપ નો તો કેટલું તૈયાર થવું છે પણ હવે ફાટક બનશે ફટાફટ જાવ નકર રેલગાડી વહી જાય. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નોલુકમાં. કેમ છો તમે બધે મજામાં? અત્યારે ફેમિલી મસ્ત ઊભા થઈ ગયા છે ને અત્યારે છે ને ભાઈ આ સવારનો નકરો પવન જ આવે છે. કોને ખબર આજ નકરો પીપળો હલ્લા હલ્લા જ કરે છે. મારે આમથી આમ દેખાય તો જો આ પીપળો નકરો હલ્લા હલ્લા જ કરે. આ જો આ બહુ બધો ટાઢો ટાઢો પવન આવે. એમાંથી સાંજે લાઇટ વહી ગઈ હતી એટલે કાંઈ નકરી ઊંઘ ઉડી જતી હતી એટલે કાંઈ મજા નહોતી આવતી. એટલે અત્યારે વહેલા વહેલા જાગી ગયા છે. મસ્ત સવાર પડી ગયો છે ને તકલીફ બોલે છે. મમ્મીની બનાવે છે અહીંયા ચા બનાવે છે. ચા આપણે ચા પીવાની બાકી છે. ચા પીવાની બાકી છે. હા મસ્ત. મેં કીધું હવે નાસ્તો કરવાનો બાકી છે તો હવે ચા ને ભાખરી ખાઈ લઈ. ફેમિલી અમારે છે ને સવારમાં નાસ્તામાં ચા હોય, ભાખરી હોય, બીજું કંઈ હોય નહીં. તો હવે ફેમિલી નાસ્તો કરી લઈ. ફેમિલી નાસ્તો કરી લીધો, ચા ને એવું પી લીધું ને અત્યારે છે ને મારા મમ્મી ને મારા પપ્પા ગયેલા હતા ભીડમંદિર મહાદેવે અને અત્યારે મહાવેલી આવી ગયેલા છે. હું ભીડબંધન મહાદેવે ગયા હતા, મહાદેવે દર્શન કરવા ગયા હતા. સવારમાં વહેલા વહેલા જાય મારા મમ્મી મારા પપ્પા અને આપણે તો થોડાક મોડા ઉઠી હું જાઉં કરક જો નથી. અને હમણાંથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે તો બધા કમેન્ટમાં હર હર મહાદેવ લખતા જઈયો. ને ઘેરે આવીને મમ્મી બનાવવા મળ્યા છે નાસ્તો બધા હાટું. મેં નાસ્તો કરી લીધો છે. ઘડીક વાર બેહવાનું હોય, મજા આવે. ફેમિલી અત્યારે આપણે બાઇકનું રેડી જગ્યા મળી ગઈ છે. સેટિંગ કરવાનું હતું, હવે બીજી જગ્યા જ ફરતી હતી. આપણી બાઇક હવે અહીંયા પડી રહે એના જગ્યા રેડી છે સેફટી અને એને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. ને અત્યારે અમારા મમ્મી કરે છે ગાદલા ને ગોદલા ભેગું. મમ્મી અત્યારે છે ને માનસી બેને છે ને દાડીએ જવાની રજા રાખી છે ને અત્યારે માનસી બેન કરે છે. માનસી બેન અત્યારમાં છે ને કપડાં કાઢ્યા છે. આપણા કપડાં તો માથે જ પડ્યા પણ બધે એના કપડાં કાઢ્યા છે અને અત્યારમાં હંકેલા છે. બોલો એ છે ટીવીમાં ગીત સાંભળતા ઓ બેન વાહ. તો ફેમિલી અત્યારે બધાને પોતપોતાના કામે લાગી જશે. મમ્મી ધોવા મળ્યા છે કપડાં ને હવે આપણે ભાગી નાવા. આપણે કઈ કામ ન હોય હવે ભાગી નાવા તો નહીં નાવું. તો ફેમિલી હું થઈ ગયો છું રેડી, મસ્ત કપડાં પહેરી લીધા છે ને અત્યારમાં છે ને ભાઈ મસ્ત મામાને ઘરે જવાનું છે ને અત્યારમાં અહીંયા કામ હાલે છે. મમ્મી જો કપડાં હૂકે છે. માનસી બેન અમારે પોતું મારતા હતા. અત્યારે જો અમે ઊભા અત્યારે અમારા મામાને ઘરે જવાનું છે અને એક દી પૂરતું જ જવાનું છે. કાલ પાછું આવવાનું છે એટલે કાંઈ કપડાં બપડા લઈ જવાના. અત્યારે રેડી થઈ ગયા અહીંયા ભૂગવું અને બપોર કેડે આવવાનું છે. એમ તો પણ હું કામ જવાનું છે આપણે મામાને ઘરે? હે હું કામ જવાનું છે? આ દ્રેશામાના વ્રત ચાલે છે તેમાં છે ને ભાઈ અમારા મામાએ છે ને કાંક લાડવાનું એવું કાંઈક કહે છે અમારા મમ્મી. હવે ખાવા જવાનું છે ત્યાં, એટલે ખાવા નહીં જમવા જવાનું છે ત્યાં. તો અત્યારે બધા તૈયાર થઈ જાય તો ભાગી પાછા મામાને ઘેરે. અહીંથી અમારે બે મામા છે અને મોટા મામાને ઘેરે તો અમે ગમે ત્યારે જતા હોઈએ અને આ નાના મામાને ઘેરે જતા નથી ને તે નકરું કીધા ગીત કરે છે એટલે એ બને જે હોત. અને મસ્ત દશામાનું વ્રત ચાલે છે અને અહીંયા બોલાવેલા છે. હું કામ બોલાવેલા છે ખબર નહીં પણ જવાનું છે. તો પપ્પા હમણાં આવી જાય એટલે ફટાફટ બધા તૈયાર થઈ જાય અને ભાગી પછી બે ગાડીઓ આપણી બાઇક છે ને પપ્પાની બાઇક છે એટલે ફટાફટ નીકળવાનું છે. તો અમે નીકળી જાઉં એટલે અત્યારે અમે બધા જઈએ છીએ મામાને ઘરે. તો હાલો જાઓ ને હવે. હાલો તો ભાગી હવે મારા મામાની ઘરે. બધા તૈયાર થઈ જાય ને અમારા માનસી બેન ને તૈયાર થવાનું ખૂટતું નહીં. જો
કેટલું તૈયાર થવું છે પણ હવે ખજાનો પણ કેટલો ખજાનો કાઢ્યો મેકઅપનો તો. દાદા છે ને કામે લાગી જાય ગુંદર ચડે છે દાદા. દુવાડો છો અત્યારે જો ભાઈ કામ હાલે છે. જમવાનું નહીં મમ્મી ને બધા માનસીબેન ને બધા બેસી ગયા. મામી બનાવે છે જમવાનું. આ જમવામાં શું છે તે ખમણ. અત્યારે મામી બધું બનાવે છે જમવાનું બનાવે છે અને અમે આવી ગયા છીએ. ફેમિલી અત્યારે દિશામાં બેહેરા છે મસ્ત. ફેમિલી અત્યારે હું છે ને મામાના ઘરેથી ઘડીક વાર આટો મારવા નીકળી ગયો કારણ કે છે ને ભાઈ અત્યારે છે ને અહીંયા 5 છે ને રેલગાડી આવી છે તો ભાઈ રેલગાડી જોવા જાય નહીં એવું બનવાનું નથી તો જોઈએ એવી ઘડીક વાર ફાટક બનશે ફટાફટ જાઓ નકર રેલગાડી વહી જાય દોડવું પડશે. જો જાય માલગાડી છે ભાઈ મસ્ત બધું વાહન ઊભું છે તો આમથી હૈયો આવે છે બહુ મોટી લાગે પૂરી થઈ ગઈ લ્યો હું આવ્યો હતા. રેલગાડી પૂરી લ્યો. પેલી મામા મામી બધા બનાવતા હતા જમવાનું એટલે હું ઘડીક વાર આટો મારવા વહી ગયો હતો. રેલગાડી વહી ગઈ એટલે પાછો એવું ઘરે અહીંયા જો અહીંયા ઘર આવી ગયું છે. અહીંયા ત્યાંના ઘર છે મામાને એનું. અત્યારે હું છે ને મોટા મામાને ઘરે છે ને સાવણો લેવા આવ્યો હતો ને હવે જાય પાછા નાના મામાને ઘરે ત્યાં બધું લઈ જવાનું છે. અને આ ભાઈ એકલા છે અમારે જો પડ્યું ને ઓલી થેલી કીધી તો જઈએ ફટાફટ હાલો સાવણો લઈને. ફેમિલી જમવામાં તો ઘણું બધું છે મામાના ઘરે. અત્યારે 3 વાગી જશે ને હવે છે ને આવડા મોટા મામા છે ને એને ઘરે જવાનું છે તો બધા બહાર નીકળે છે અત્યારમાં નાના મામાને ઘરેથી. આ નાના મામાને ઘર છે એટલે હવે અહીંથી છે ને ઓલા મોટા મામાને ઘરે જવાનું તો ફટાફટ જાય. પપ્પાની ગાડી ગઈ જાઓ બધા ફટાફટ જાઓ. ફેમિલી પૂગી ગયા છે મોટા મામાને ઘરે અને મારા મમ્મી ઘડીક વાર લાંબા થયા છીએ અને અમારા મોટા મામાનું ઘર ને રૂમ છે કાંઈક આવ્યું. અત્યારમાં બધા ચા પીજી છે ઘડીક વાર બેઠા છે. અહીંયા બા બેઠા છે અમે દાદા બેઠા છે અહીંયા મમ્મા છે અમે પપ્પા બેઠા છે બધા બેઠા છે ઘડીક વાર. અહીંયા મામા ઉતા છે અહીંયા મામી છે રાધાજીને ઉસકો નાખે છે અને બા છે મમ્મી છે દાદા જાય છે. પેલી માનસીબેન ને એ બધા અહીંયા આવેલા છે તો એને ફટાફટ બોલે ને પછી ભાગવાનું ઘરે. સવારના આવેલા છે અહીંયા એટલે બપોરે થઈ ગયા. હલો ગાડી શરૂ થઈ ગઈ. માનસીબેન ને આવી ગયા સવારના અહીંયા આવેલા હતા એટલે હવે ક્યારે ભાગી બપોરે થઈ ગયા છે. અમે બધા મામાના ઘરેથી પાછા જમવા બેહરા હતા. આજ તો ભાઈ 6 વાગી ગયા 6 ની બદલે 6:30 થઈ ગયા. કા બપોર કેડે આવવાનો પ્લાન હતો અને કેટલા વાગી ગયા? 5 વાગી ગયા ભાઈ. અમારે છે ને ભાઈ જમીન તરત વૈયાવાનું હતું પણ આજ મામાને ઘરે 5 વાગી ગયા પણ મજા આવી ગઈ.
અને થાકી બહુ ગયો. અને મમ્મી જો અત્યારમાં આવીને તરત કામ ઉપાડી લીધું. વરસાદ આવ્યો હશે કાંઈ ખબર નહીં. અત્યારમાં ફળિયું ઉકાઈ ગયું, ઘડીક વાર તડકો આવ્યો ને એટલે. પણ કપડાં લઈ લીધા, થોડાક પલ્લેલા હતા. અને મજા આવી ગઈ આજ તો ગાડી હાંકવાની. ગાડી હું હાંકતો હતો અને પાછળ માનસીબેન બેઠા હતા, બે હરખા હતા એટલે મજા આવી ગઈ ગાડી હાંકવાની. તેને કીધું હતું ને પછી સીધા 5 વાગી ગયા. તો હવે થોડુંક નાવણ અહીંયા ધોવાનું કરવી, કારણ કે આજ રજા હતી. એને મેં કીધું પછી બપોરે નાહું તો નાવાનું નહીં, તો જાય નાવા અને બાઇક ધોવી છે ધોવું. ફેમિલી નાઈન એવો અત્યારમાં બધા ભેગી જશે જમવા. તમારા માનસીબેન શું કરે, પેંડાનું બોક્સ જોવે છે. ને ફેમિલી અત્યારે જમવામાં છે ભાઈ મસ્ત રોટલી અને છાશ છે. તો ફેમિલી કાંઈ ખાધું નહોતું એટલે હવે ફેમિલી બધાએ જમી લીધું છે. ને હું નાવા ગયેલો હતો ને એટલે મોડું છે આજ મારે. બધાએ જમી લીધું, પપ્પાએ બધાએ ફેમિલી. આપણે છે ફેમિલી મસ્ત જમી લીધું ને હવે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. તો બસ, તો અહીંયા સુધી આપણે તમે વ્લોગ જોયો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. તમે બધા વ્લોગ જોવો તો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, એટલે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતો જજો. બાકી મને નથી ખબર કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ કાલે નવો વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો, બાય બાય.